હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે ધોરણ 12 સંસ્કૃત વિષયમાં ઉષર વૃષ્ટિ ન્યાયઃ આના વિશે સમજીશું. તો શરૂ કરીએ આજનો વિડીયો. ઉષર વૃષ્ટિ ન્યાયઃ. જે ભૂમિમાં કશું ઉત્પન્ન થતું ન હોય તેવી ભૂમિને ઉષર કહે છે. વૃષ્ટિ એટલે વરસાદ. ઉષર ભૂમિમાં થતા વરસાદને ધ્યાનમાં રાખીને આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. ભૂમિ બે પ્રકારની છે. એક પ્રકારની ભૂમિમાં કાંઈક ઉગી શકે છે. આવી ભૂમિ કાંઈક ઉગાડી શકવાની પાત્રતા ધરાવે છે. તેથી ઉર્વરા ભૂમિ તરીકે ઓળખાય છે. બીજા પ્રકારની ભૂમિમાં કાંઈ પણ ઉગી શકતું નથી. આવી ભૂમિ કાંઈક ઉગાડી શકવાની પાત્રતા ધરાવતી નથી. તેથી ઉષર ભૂમિ તરીકે ઓળખાય. એ તો જાણીતી વાત છે કે ઉર્વરા ભૂમિમાં વૃષ્ટિ એટલે કે વરસાદ થાય તો તે ઉપયોગી બની રહે છે. જ્યારે ઉષર ભૂમિમાં વૃષ્ટિ થાય તો તે બિનઉપયોગી બની રહે છે. આ ઉપરથી આ ન્યાય સમજાવે છે કે જ્યાં કોઈ પાત્રતા હોય ત્યાં કોઈ વસ્તુ પહોંચાડવામાં આવે તો તે ઉપયોગી બની રહે છે, પરંતુ જ્યાં કોઈ પાત્રતા જ ન હોય ત્યાં કોઈ વસ્તુ પહોંચાડવામાં આવે તો તે બિનઉપયોગી બની રહે છે. માટે પાત્રતા જોઈને વસ્તુ આપવી જોઈએ. જેમ કે એક વૃક્ષ છે, આ વૃક્ષની પાત્રતા ખાતર પાણી જમવાની છે. તેથી આ વૃક્ષને જો કોઈ ખાતર કે પાણી આપે તો તે ઉપયોગી બની રહે છે. પરંતુ કોઈ વ્યક્તિ આ વૃક્ષને દાળ ભાત શાક રોટલીથી ભરેલો થાળ ધરાવે તો તે વૃક્ષ માટે બિનઉપયોગી છે, કેમ કે વૃક્ષમાં એ વસ્તુઓને જમવાની પાત્રતા જ નથી. આમ જેની જેવી પાત્રતા હોય તેને તેવી વસ્તુ આપવામાં આવે તો તે ઉપયોગી છે. જ્યારે જેની જે પાત્રતા નથી તેને તેવી વસ્તુ આપવામાં આવે તો તે બિનઉપયોગી બની રહે છે, વ્યર્થ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ વિડીયો અહીંયા પૂર્ણ થાય છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે ઉપયોગી રહેશે. થેન્ક યુ.